નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીને મિડ ડે રિપોર્ટમાં તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ અમૂલ ડેરીના ચેરમેન તરીકે વિપુલ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે કાંતિ સોડા પરમારની વાઇસ ચેરમેન તરીકે વરણી કરવામાં આવી છે। અત્યાર સુધી રામસિંહ પરમારનું એક ચક્રી શાસન થઈ રહ્યું હતું, પરંતુ હાલ આણંદ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ સોડા પરમાર સહિત 5 કોંગ્રેસ સમર્થક આગેવાનો ભાજપમાં જોડાઈ જતા અમૂલમાં ભાજપની બહુમતી થઈ છે। આ અંતર્ગત ભાજપ પ્રદેશ નિરીક્ષક MS પટેલની હાજરીમાં આણંદ સર્કિટ હાઉસમાં બેઠક થઈ છે। હાલ અમૂલ ખેડા આણંદ જિલ્લાના 20 અને મહીસાગર જિલ્લાની 1240 દૂધ ઉત્પાદક મંડળી સાથે 3.5 લાખ પશુપાલકો સાથે વાર્ષિક 12,000 કરોડનું ટર્નઓવર ધરાવતી સંસ્થા છે। તો મહત્વનું છે કે અમૂલના ચેરમેન તરીકે વિપુલ પટેલની વરણી થઈ છે। મહત્વનું છે કે તેમની ખૂબ જ મહત્વપૂર્ણ હોદ્દા પર વરણી થઈ છે, ત્યારે વાઇસ ચેરમેન તરીકે કાંતિ સોડા પરમારની વરણી કરવામાં આવી છે। તો અત્યાર સુધી એક હતું શાસન જે ચાલી રહ્યું હતું, ત્યારે હવે જે પ્રકારથી વાઇસ ચેરમેન તરીકે કાંતિ સોડા પરમારની પસંદગી કરવામાં આવી છે, તો ચેરમેન તરીકે વિપુલ પટેલની પસંદગી કરવામાં આવી છે, જેને લઈને એક મહત્વપૂર્ણ બેઠક પણ હાલ મળી છે। તો આ અંગે વધુ માહિતી આપવા માટે જનક લાઈવ જોડાયા છે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ। જનક, શું અપડેટ પ્રાપ્ત થઈ રહી છે? અત્યાર સુધી એક હતું શાસન હતું અને હવે બેઠક પણ થઈ છે અને વરણી પણ થઈ ચૂકી છે। જનક, जो मध्य गुजरात की दूध उत्पादक जो मंडળી છે એ સૌથી મોટી મંડળી અમૂલ છે, અમૂલ ડેરી છે। અમૂલના આજે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી હતી। અમૂલના ચેરમેન તરીકે ખેડા જિલ્લા ભાજપના સંગઠનના પ્રમુખ વિપુલ પટેલ, કે જે કેડીસીસી બેંકના પણ ચેરમેન છે, તેમની આજે સર્વાનુમતે અહીંયા એક ચેરમેન તરીકે વરણી કરવામાં આવી। તાજેતરમાં કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીના જેમણે કેસ ગ્રહણ કર્યો એવા કાંતિભાઈ સોડા, જો કોંગ્રેસના પૂર્વ આણંદના ધારાસભ્ય હતા, એમને વાઇસ ચેરમેનની મહત્વની ભૂમિકા આપવામાં આવી છે। સમગ્ર ઘટનાક્રમમાં મહત્વનો મુદ્દો એ રહ્યો કે 13 ડિરેક્ટરો જે મતદાન કરે એમાં 11 ભાજપ તરફી હતા અને 2 કોંગ્રેસ તરફી હતા। ચોક્કસ આ એક માત્ર ઔપચારિકતા હતી। સહકારિતા મંત્રાલય વિભાગ કેન્દ્ર સરકારનું અમિતભાઈ શાહે આ જે કહેવાય કે પસંદગી કરી છે। અહીંયા મેન્ડેટ લઈ અને પ્રદેશના નેતાઓ પ્રદીપસિંહ વાઘેલા તેમજ NC પટેલ જો પ્રદેશના નિરીક્ષક છે અહીંયા આવ્યા હતા। અમૂલ ડેરીના સરદાર પટેલ હોલ ખાતે આ સમગ્ર કહેવાય કે પસંદગીની પ્રક્રિયા હાથ ધરાઈ હતી। બંધ બારણે આ ચર્ચા ચાલી અને મેન્ડેટ આપવામાં આવ્યું। આણંદ પ્રાંત કલેક્ટરની હાજરીમાં આ જે આખી ચૂંટણી પ્રક્રિયા થઈ, ચોક્કસ કહી શકાય કે આ ચૂંટણી પ્રક્રિયા માત્ર ઔપચારિકતાથી, પસંદગી તો ઓલરેડી સહકારિતા મંત્રાલયના જે મંત્રી છે અમિતભાઈ શાહે જ કરી છે। બિલકુલ જનક, જેવી રીતે વિપુલ પટેલને ખૂબ જ મહત્વની હાલ જે કામગીરી સોંપવામાં આવી છે, તમામ સભ્યોમાં પણ સ્વાભાવિક છે ખુશીનો માહોલ હશે। કયા પ્રકારના વિકાસના કાર્યોમાં બદલાવ જોવા મળશે? સભ્યો શું કહી રહ્યા છે? ચોક્કસ અમારે વિપુલ પટેલ જે અત્યારે નવનિયુક્ત ચેરમેન છે અમૂલના, અમારે વાત થઈ કે ભાજપે તમને વિપુલ આપ્યું પ્રદેશ જે છે સંગઠન ભાજપનું, એમને પહેલા તો એમને ખેડા જિલ્લા પ્રદેશ સંગઠનના પ્રમુખ બનાવ્યા। કેડીસીસી બેંક એટલે સહકારી ખૂબ મોટું સેક્ટર છે બેન્કિંગનું અહીંયા ખેડા જિલ્લામાં, એના બી ચેરમેન બનાવ્યા અને હવે અમૂલના ચેરમેન। તો અમૂલના પશુપાલકના વિકાસના કાર્ય માટે તમે શું કરશો? ખાસ કરીને દાણના ભાવ, લીલા ઘાસચારાના પ્રશ્ન છે અને મુખ્ય મુદ્દો એ છે કે હાલ પશુપાલકો દૂધ ઉત્પાદક જે છે વધારવામાં રસ નથી દાખવી રહ્યા, ત્યારે તેમણે કહ્યું હતું કે ભૂતકાળમાં જે નથી થયું એ તમામ થશે। પશુપાલકોના હિતને ધ્યાનમાં રાખી અને પશુપાલકોને મદદ થાય એવા તમામ પગલાઓ અમે લઈશું। જી બિલકુલ, આભાર આ સમગ્ર માહિતી બદલ। તો જે પ્રકારથી અમૂલના ચેરમેન તરીકે વિપુલ પટેલની વરણી કરવામાં આવી છે, તમામ સભ્યોમાં હાલ ખુશીનો માહોલ। અને સમાચારની વાત કરીએ તો વડોદરા પાલિકાની મુખ્ય કચેરીએ જતા પહેલા તમે થઈ જજો સાવધાન। ખંડેરાવ માર્કેટ સ્થિત મુખ્ય કચેરીમાં નથી કોઈ ફાયર સેફટીની વ્યવસ્થા। જો આગ જેવી ઘટના બને તો પોતે જ પોતાનો જીવ બચાવીને ભાગવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। પાલિકાની મુખ્ય કચેરી ખાતે ફાયર સેફટીના સાધનોની અવધિ પૂર્ણ થઈ ગઈ છે, ત્યારે ફાયર સેફટીના સાધનોની અવધિ પૂર્ણ થયા છતાં પાલિકાએ રિન્યુઅલ નથી કરાવ્યું। ખુદ મેયરની ચેમ્બર બહાર લગાવેલ ફાયર સાધનની અવધિ પૂર્ણ થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે। તો મહત્વનું છે કે તમામ સાધનોની અવધિ છે તે પૂર્ણ થઈ ગઈ છે। જો આગ જેવી ઘટના બને તો જવાબદાર કોણ? પાલિકાએ પોતે ફાયરનું જે સાધનોનું રિન્યુઅલ કરવાની પ્રોસેસ છે તે નથી કરી, ત્યારે અનેક સવાલ ઊભા થાય છે કે જે લોકો કચેરીએ જતા હોય તેમની શું સેફટી, એક મોટો સવાલ છે। અને મુખ્ય કચેરીમાં પણ ફાયર સેફટીની વ્યવસ્થા જ નથી। જ્યાં વ્યવસ્થા છે તે સાધનોની અવધિ પૂર્ણ થઈ ચૂકી છે, ફાયરના સાધનો ધૂળ ખાઈ રહ્યા છે, મેયરની કેબિનની બહાર લગાવેલા ઇન્સ્ટ્રુમેન્ટ છે તે પોતે એક્સપાયર થઈ ગયા છે।
તો અન્ય જે સ્થળો હોય છે ત્યાં તો આ પ્રકારની બેદરકારી જોવા જ મળતી હોય છે, પરંતુ અહીંયા તો પાલિકાએ પોતે ફાયર સેફટીના જે સાધનો છે તેનું રિન્યુઅલ જ નથી કરાવ્યું. તો આ અંગે વધુ માહિતી આપવા માટે અંકિત જોડાયા છે લાઈવ વડોદરાથી. અંકિત, જેવી રીતે જે કચેરીઓમાં અત્યારે જે સાધનો છે તે રિન્યુઅલ નથી થયા, કેટલાક એક્સપાયરી ડેટ વાળા છે, જો આગ લાગવાની ઘટના બને ને કંઈ થાય તો તેના માટે જવાબદાર કોણ, અંકિત? જી બિલકુલ લુબના, હવે જો વાત કરવામાં આવે તો વડોદરા મહાનગરપાલિકાના દીવા તળે અંધારું છે. વડોદરાનું જે ફાયર બ્રિગેડ છે તે જે ફાયરના સાધનો નથી હોતા તેમને નોટિસ આપે છે, પરંતુ હાલ ન્યૂઝ 18 ગુજરાતી જે વડોદરા મહાનગર સેવા સદન છે ત્યાં આગળ છે ને હું તમને બતાવવા કે આગળ જે તમામ જે પક્ષો વિપક્ષો મેયર ડેપ્યુટી મેયરની ઓફિસો છે ત્યાં આગળના જે ફાયર એક્સટિંગ્વિશર છે તેની તમને હાલત બતાવવા માંગીશ કે આ જે ફાયર એક્સટિંગ્વિશર છે તેની અંદર એક્સપાયરી ડેટ છે તે 2022ની છે. 23/12/2022ની એક્સપાયરી ડેટવાળા જે સાધનો છે તે છે. હું તમને આગળ લઈ જઈશ કે અહીં આગળ જે છે તે વિપક્ષી નેતાની ઓફિસ છે અને ત્યાં આગળનું જે ફાયર એક્સટિંગ્વિશર છે તેની હાલત આપ જોઈ શકો છો, જે પ્રમાણે કે અહીં આગળ જે ફાયર એક્સટિંગ્વિશર છે તે ધૂળ ખાઈ રહ્યું છે અને આની પણ જે તારીખ છે તે 2022ની છે. 23/12/2022ના દિવસે આ ફાયર એક્સટિંગ્વિશર જે છે તે એક્સપાયર થઈ ચૂક્યા છે. સાથે જ બાજુની અંદર હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ કે મેયર અને ડેપ્યુટી મેયરના ઓફિસ છે ત્યાં આગળનું અને આ ફાયર ડેપ્યુટી મેયરની ઓફિસની બહારનું આ ફાયર એક્સટિંગ્વિશર છે તેની હાલત આપ જે છે તે જોઈ શકો છો. તેની પણ એક્સપાયરી ડેટ છે તે પતી ગઈ છે. બિલકુલ જાળા સાથે અહીંયા આગળના જે ફાયર એક્સટિંગ્વિશરો છે તે ધૂળ ખાઈ રહ્યા છે. સાથે જ એમની બાજુમાં જે છે તે કેવું રોકડિયા છે મેયર જે તેમની છે અને સામે જ હું તમને દ્રશ્યો બતાવીશ કે આ સર સયાજીરાવ સભાગૃહ છે. અહીંયા આગળ કોર્પોરેશનના જે સામાન્ય સભા ભરાય છે તેની આ ઓફિસ છે અને તેની બહાર પણ બે ફાયર એક્સટિંગ્વિશર જે છે તે લગાવવામાં આવે છે અને તેની હાલત હું તમને બતાવીશ કે અહીંયા આગળના પણ જે ફાયર એક્સટિંગ્વિશર છે તે પણ બિલકુલ એક્સપાયરી ડેટવાળા જોવા મળી રહ્યા છે, કારણ કે 24/12/2021ના દિવસે આને રિફિલ કરાવવામાં આવ્યા હતા અને 23/12/2022ના દિવસે આ ફાયર એક્સટિંગ્વિશર છે તે એક્સપાયર થઈ ગયા છે. આપ વિચાર કરી શકો છો કે કેટલા સમયથી આ ફાયર એક્સટિંગ્વિશર છે તે એક્સપાયર થયેલા. સાથે હવે હું તમને આ મહાનગરપાલિકાના જે સ્ટેન્ડિંગ કમિટીની ચેરમેન છે તે જે સ્થાયી સમિતિનો રૂમ છે ત્યાં આગળના દ્રશ્યો બતાવવા માટે લઈ જઈ રહ્યો છું કે ત્યાં આગળ પણ લગભગ 6 જેટલા ફાયર એક્સટિંગ્વિશરો છે. તમામ જે છે તે બિલકુલ કહી શકાય કે એક્સપાયર્ડ ડેટવાળા છે. જે વડોદરા મહાનગરપાલિકાનો જે ફાયર વિભાગ છે તે લોકોને નોટિસો આપે છે, પરંતુ જે કોર્પોરેશનની અંદરના જે ફાયર એક્સટિંગ્વિશરો છે જે ફાયર જ રિફિલ કરવાના હોય છે તે જવાબદારી ફાયર બ્રિગેડની હોય છે. આ તમે જોઈ રહ્યા છો એક્સટિંગ્વિશર તે પણ 23/12/2022ના દિવસે એક્સપાયર થઈ ચૂક્યું છે ને કહી શકાય કે જે પ્રમાણેના એક્સટિંગ્વિશરો જે છે અહીંયા આગળ લાગવામાં આવેલા તે તમામ એક્સટિંગ્વિશરો જે છે તે એક્સપાયર ડેટ વાળા. સાથે અહીંયા આગળ જે સ્પ્રિંકલ લગાવવાનો હોય તે કોઈ પણ કોર્પોરેશનના ઉપરની જે છત છે તેની અંદર કોઈ પણ પ્રકારના ફાયર સ્પ્રિંકલ પણ નથી, એટલે કહી શકાય જો આગ લાગે તો લોકોને જીવ ટાળવો મૂકીને અહીંથી દોડવું પડે, કારણ કે અફરાતફરીનો માહોલ સર્જાયા. સ્ટેન્ડિંગ કમિટીની જે સ્થાયી સમિતિની જે રૂમ છે તેની બહારનું એક્સટિંગ્વિશર છે. આપ એની હાલત જોઈ શકો છો, કેટલું કાટવાળું છે ને ઘસાઈ ગયેલું છે. એની પર માત્ર સ્ટીકર ચોંટાડી દેવામાં આવે છે. આ પણ જે છે 23/12/2022ના દિવસે એક્સપાયર થયેલું છે. એની બાજુનું પણ જે છે એક્સટિંગ્વિશર તે પણ 23/12/2022, એટલે કહી શકાય કે આ તમામ એક્સટિંગ્વિશરો જે છે તે એક્સપાયર થઈ ગયા છે. આ ચેરમેનની રૂમ છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના રૂમની બહારના આ ફાયર એક્સટિંગ્વિશરો છે તેની હાલત જોઈ શકો છો કે આ જે એક્સટિંગ્વિશર છે તે પણ 23/12/2022ના દિવસે એક્સપાયર થયેલું છે. એટલે વડોદરા મહાનગર સેવા સદનના જે ફાયર બ્રિગેડનું છે તંત્ર તે કેટલું કામ છે તે જોઈ રહ્યા છે. આપણે ડૉક્ટર હિતેન્દ્ર પટેલ જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. તેમના કેબિનની અંદર જઈને ચેરમેન શ્રી સાથે અહીંયા આગળ વાત કરવાનો પ્રયત્ન કરીશું. જે હિતેન્દ્ર પટેલ છે તેમની સાથે. ડૉક્ટર સાહેબ, વડોદરા ફાયર સ્ટેશન જે છે ફાયરના અધિકારીઓ છે તેઓ લોકોને નોટિસ આપતા હોય છે ફાયર માટેની, પરંતુ અહીં આગળ તમારે જે કેબિન છે, સ્થાયી સમિતિ છે, સભાગૃહ છે, તમામ જગ્યાના ફાયર એક્સટિંગ્વિશરો 23/12/2022ના એક્સપાયર થયેલા. કેટલાક તો ધૂળ ખાતા તો કેટલાકની અંદર પાવડરનું પ્રેશર પણ ઓછું જોવા મળે. શું કહેશો? સમયાંતરે જે ચેકિંગ થવું જોઈએ ક્યાંક ને ક્યાંક ચેકિંગ નહીં થયું હોય તો એને ચોક્કસ 2-3 દિવસથી જ અમારે ધ્યાન આવ્યું છે કે શ્યોર એના ઉપર વર્કઆઉટ થઈ રહ્યું છે અને આવનાર સમયમાં ચોકસાઈ સાથે આગળ વધીશું. હા, શું કહેશો? પણ જે પ્રમાણે ફાયર જે છે, જે ફાયર બ્રિગેડ છે, કારણ કે આ કામ વડોદરા ફાયર બ્રિગેડનું છે, ફાયર બ્રિગેડ દ્વારા અનેક લોકોને નોટિસ આપવામાં આવે છે. કોર્પોરેશનની અંદર રિફિલિંગનું કામ પણ ફાયર બ્રિગેડ કરતું હોય છે, પણ લાગે છે કે ફાયર બ્રિગેડનું તંત્ર નિંદ્રાધીન છે.
હું એવું નથી માનતો, પરંતુ જે પ્રકારે ફાયર બ્રિગેડ કામ કરે છે આખા શહેરમાં સૌથી સારી જો સેવા હોય તો ફાયરની ટીમની છે, બિરદાવવી જ જોઈએ. આવા નાના મોટા ઇસ્યુઝ જે સોલ્વ કરવાને પાત્ર છે સોલ્વ કરાવીશું. જી બિલકુલ, જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે તેવું કહી રહ્યા છે કે ફાયરની કામગીરી સારી છે, પરંતુ જે નાના મોટા ઇસ્યુ છે તેમના ધ્યાને આવ્યા છે અને તેઓ ટૂંક સમયની અંદર આજે ફાયરના અધિકારીઓને કહીને જે એક્સટિંગ્વિશર છે તેને રિપ્લેસ કરાવશે. જી બિલકુલ અંકિત, આભાર સમગ્ર માહિતી બદલ. આવા નાના મોટા ઇસ્યુ થાય એવી વાત ભલે અધિકારીઓ કરી રહ્યા હોય, પરંતુ જો મોટી ઘટના બનશે અને આગ લાગશે, કોઈનું જીવ જશે, તો તેના માટે જવાબદાર કોણ, એક મોટો સવાલ અહીંયા ઉપસ્થિત થઈ રહ્યો છે. સુરત શહેરમાં એક હચમચાવનારી ઘટના બની છે. ત્રીજા માળેથી નીચે પટકાતા એક મહિલાનું મોત નીપજ્યું છે. આ મહિલા ઘરની બાલ્કનીમાં ટેબલ પર ચડીને સાફ સફાઈ કરી રહી હતી. સાફ સફાઈ કરતી વેળાએ સંતુલન ગુમાવતા મહિલા ત્રીજા માળની બાલ્કનીમાંથી સીધી નીચે પટકાઈ હતી અને મોતને ભેટી હતી. આ સમગ્ર ઘટનાના ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. હાલ ભારતીબેન જશવંતભાઈ પટેલ નામની આ મહિલાના કરુણ મોતને લઈને પરિવાર શોકના માહોલમાં છે. ત્યારે આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે કઈ રીતે આ મહિલા છે તે નીચે પટકાય છે. ત્રીજા માળેથી નીચે પટકાતા મહિલાનું મોત થયું છે. મહત્વનું છે કે મહિલા સાફ સફાઈનું કામ કરી રહી હતી અને તે સમયે તેનું સંતુલન છે તે ગુમાવી બેઠી અને અકસ્માત સર્જાયો. બાલ્કનીમાંથી સીધી નીચે પટકાઈ, જે બાદ તેનું મોત નીપજ્યું. સુરતમાં પરિણીતા મોનિકાનો મોત અંગે ઓડિયો ક્લિપ વાયરલ થયો છે. મોટા વરાછામાં મોનિકા વેકરિયાનું રહસ્યમય મોત થયું હતું. મોનિકા અને પિતા સાથે થયેલી વાતચીતનો ઓડિયો ક્લિપમાં મોનિકાએ પિતાને વ્યથા જણાવી હતી. સાસુ નણંદની વાત કરી રહી હતી મોનિકા. જમવામાં કંઈક નાખી દેતા હોવાનો પણ મોનિકાએ દાવો કર્યો. એટલું જ નહીં, રડતા રડતા મોનિકાએ પિતા સાથે વાતચીત કરી હતી અને હાલમાં ઓડિયો ક્લિપ પોલીસ પાસે છે, જેની તપાસ પણ થઈ રહી છે. તાજેતરમાં મોટા વરાછા વિસ્તારમાં મોનિકા વેકરિયા નામની પરિણીતાનું રહસ્યમય સંજોગોમાં મોત થયું હતું. આ અંગે પિતાની ફરિયાદ બાદ મોનિકાના સાસુ સસરા અને નણદોઈ સામે ગુનો નોંધી જેલ ભેગા કર્યા હતા. 4 મહિના પહેલા ઇઝરાયલથી પરત ફરેલી મોનિકાને ઝેરી દવા પીધેલી હાલતમાં હોસ્પિટલ ખસેડાઈ હતી અને જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત થયું હતું. હેલો પપ્પા, તમે ક્યાં છો? ઓફિસે છો? મને એવું લાગે છે કે મારે જીવવું છે, પણ મારા નણંદ ને મારા સાસુ ને જસ્મીન ને એ લોકો છે ને મારી હારે ખરાબ વર્તન કરે છે. કેમ? શું કે? મારે જીવવું છે પણ મને મારી નાખશે, ખાવામાં કઈક નાખી દેશે એવું લાગે છે. હેલો, એમ લાગે છે ખાવામાં કઈક નાખી દે. મારી સાસુ તો ધમકી આપે છે કે મારી છોકરી મામલતદાર છે. ભલે ને કે તું કામ મુંજાર? મને બહુ બીક લાગે છે. કાંઈ નહીં, તું મુંજા માનો અમને સહી ને, તું તારે કાંઈ ને શાંતિથી રહેવાનું છે, ભલે જી થાય ભલે. તારે કઈ મુંજાવાનું નથી. કઈ નહીં, હાલો હવે રાખું. કાંઈ નહીં છે ને, તું હવે બહુ ફોન કરવાનો, ફોન બંધ રાખ ને બધું. કાંઈ નહીં, ફોન કરવાના જ નહીં તારે. મારી રીતે વાત કરી લઈ. હા હા, સારું. તો રાજકોટથી મહત્વપૂર્ણ સમાચાર. સરકારી વકીલ પર હુમલો કરવાની ઘટના સામે આવી છે. સરકારી વકીલ મહેશ જોશી પર હુમલો થયો છે. સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. વકીલો સહિત મોટી સંખ્યામાં સિવિલમાં તમામ બીજા વકીલો પણ પહોંચ્યા છે. મહત્વનું છે કે આ હુમલો કોણે કર્યો તે અંગે હાલ તપાસ પણ કરવામાં આવી રહી છે. વકીલો સહિત મોટી સંખ્યામાં લોકો સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે. સરકારી વકીલ પર હુમલો થતા ચકચાર મચી ગઈ છે. તો સરકારી વકીલ છે મહેશ જોશી, જેમના પર હુમલો કરવામાં આવ્યો, જેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો મહત્વનું છે કે બીજા પણ જે વકીલો છે તેઓ પહોંચ્યા છે અને વકીલોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. કોણ હુમલાખોરો હતા તે અંગે હાલ તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ જે અન્ય વકીલો છે, જે સાથી મિત્રો છે, તે પણ માંગ કરી રહ્યા છે કે જલ્દી તટસ્થ તપાસ કરવામાં આવે અને જે હુમલાખોરો છે તેને જલ્દી પકડવામાં આવે. મહત્વનું છે કે સરકારી વકીલ પર હુમલો થતા તમામ લોકોમાં રોષ છે. હાર્દિક જોશી ફોન લાઈન પર જોડાયા છે વધુ માહિતી આપવા માટે. હાર્દિક, શું માહિતી પ્રાપ્ત થઈ રહી છે? વકીલ પર હુમલો કરવામાં આવ્યો, કોણ હતા હુમલાખોરો?
ચોક્કસથી હાલ જે મહેશ જોશી નામના સરકારી વકીલ છે તેમના પર એક શખ્સે હુમલો કર્યો છે, પથ્થર વડે હુમલો કર્યો હોવાનું અત્યારે સામે આવ્યું છે. મહેશ જોશી એવો દાવો કર્યો છે કે તે તેમના ઘરે પાસે રહી છે ત્યાં સરકારી જમીન ઉપર એક અજાણ્યા શખ્સે જે છે જમીન વાળવાનો પ્રયાસ કર્યો હતો. આના વિરુદ્ધમાં તેમણે જે છે રાજકોટ મહાનગરપાલિકામાં અરજી કરી હતી અને જેમનો રાગદ્વેષ રાખી અને આ શખ્સે અગાઉ તેમને ધમકી મારી હતી. આજે તેમને ઘર નીચે બોલાવ્યા હતા અને તેમને મારી નાખવાની ધમકીઓ આપી હતી અને પથ્થર વડે તેમને હુમલો કર્યો હતો. અત્યારે મહેશ જોશી જે છે એમને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે તેમને સારવાર આપવામાં આવી રહી છે. તો અત્યારે વકીલોમાં પણ એક આક્રોશ જોવા મળી રહ્યો છે. વકીલો પણ અત્યારે એકત્ર થયા છે અને જે આરોપી છે આરોપી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ હાલ વકીલો કરી રહ્યા છે. તો સાથે જ પોલીસ પણ અત્યારે પહોંચી છે અને સમગ્ર સ્ટેટમેન્ટ લઈ અને ટૂંક સમયમાં જે છે શખ્સ વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરશે અને આગળની કાર્યવાહી હાથ ધરાશે. જી બિલકુલ હાર્દિક આભાર આ સમગ્ર માહિતી બદલ. તો બનાસકાંઠામાં મારામારીની ઘટના સામે આવી છે. સીસીટીવીમાં કેદ થઈ છે આ સમગ્ર ઘટના. થરાદના શિવનગરમાં બે પરિવાર વચ્ચે મારામારી થઈ. સામસામે બે પરિવાર બાખડતા 7ને ઈજા થઈ. સામાજિક બાબતે બે પરિવાર વચ્ચે ઘર્ષણ થયું હતું. મારામારી અંગે 8 સામે થરાદમાં ફરિયાદ થઈ છે. તો થરાદ પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ શરૂ કરી છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે કઈ રીતે લાકડી વડે બંને પરિવારો છે તે સામે આવી ગયા અને એકબીજા પર હુમલો કરતા દેખાયા છે. 7 લોકો આ મારામારીમાં ઘાયલ થયા છે, જ્યારે 8 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ બે પરિવાર વચ્ચે જે પ્રકારથી કોઈ બાબતે ઝઘડો થયો હતો અને બંને વચ્ચે મારામારી થઈ હતી, જેની સમગ્ર ઘટનાના જે ફૂટેજ તે સીસીટીવીમાં સામે આવ્યા છે. સામાજિક બાબતે બે પરિવારો બાખડ્યા હોવાનું હાલમાં ચર્ચાઈ રહ્યું છે. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો ગુજરાત વિધાનસભાના સત્ર પહેલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે 2 દિવસીય પ્રશિક્ષણ વર્ગ રાખવામાં આવ્યો છે, જેમાં સંસદીય પ્રણાલીમાં જનપ્રતિનિધિની ભૂમિકા સહિત 10 વિષય રાખવામાં આવ્યા છે. પક્ષના નેતાઓને આ તાલીમ નિહાળવા આમંત્રણ આપવામાં આવ્યું છે. આ અંગે સંવાદદાતા મયુર માકડિયાએ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાથે ખાસ વાતચીત કરી. વિધાનસભાના ચૂંટાયેલા ધારાસભ્યો છે તેને હવે ટ્રેનિંગ આપવામાં આવશે, કારણ કે પોતાના મત વિસ્તારને તે પ્રેઝન્ટ કરે છે અને કેવા પ્રકારે કામગીરી કરવી અને સાથે જ એક જનપ્રતિનિધિની જવાબદારીઓ કેવા પ્રકારની આ તમામ મુદ્દાઓ ઉપર 2 દિવસનું ટ્રેનિંગ સત્ર રાખવામાં આવેલું છે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી આ પહેલ કરેલી છે, તેમની સાથે જ વાત કરીએ. શંકરભાઈ, આ ટ્રેનિંગ સેશન 2 દિવસનું રાખવામાં આવેલું, શું કામ રાખવામાં આવેલું? પ્રશિક્ષણ એ ખૂબ જરૂરી એક જીવનનો ભાગ છે. દરેક ફિલ્ડની અંદર અપડેટ રહેવું અથવા તો નવું શીખવું, નવું જાણકારી મેળવવી એ દરેકનું કર્તવ્ય હોય છે. અને તેમાં જ્યારે ચૂંટાયેલા જનપ્રતિનિધિ છે એ અનેક માસ સાથે જવાબદેહી પોતાની હોય છે, તો તેની જેટલી સ્કિલ વધશે, તેની જાણકારી જેટલી વધશે એટલો પ્રજાને ફાયદો થશે. એટલે વધારે લોકોને કામ કરી શકે તે માટે તેમની પાસે કાયદાની, સંવિધાનની અને પોતાના હક અને ફરજ એ બંનેની જાણકારી હોય, નવું ઘણું બધું જાણી શકે, શીખી શકે. એ માટે કરીને એક પ્રશિક્ષણની વ્યવસ્થા આ 2 દિવસની સતત રહેશે. શંકરભાઈ, સામાન્ય રીતે લોકસભાના સાંસદ સભ્યોને આ પ્રકારે ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે, એમના સેશન રાખવામાં આવતા હોય છે. વિધાનસભાની અંદર છેલ્લા 10 વર્ષની અંદર આ પહેલી વખત આ પ્રકારે જોવા મળી રહેલું છે. કેવા પ્રકારના વિષયો રાખવામાં આવેલા છે અને જે જરૂરિયાત છે તે શું કામ પડેલી? ને અલગ 10 જેટલા સત્રો સબ્જેક્ટ રહેશે અને 10 સત્રની અંદર અમે બધું એઝ અ હોલ લીધું છે. દાખલા તરીકે કાયદો ઘડવાની પ્રક્રિયા, બજેટની પ્રક્રિયા, જનપ્રતિનિધિત્વનું પ્રજા અને વિધાનસભાની અંદર એનું કર્તવ્ય, એનું કામ, શું કરી શકાય, શું ન કરી શકાય, પોતાના વિશેષ અધિકારો, સ્ટ્રેસ મેનેજમેન્ટ, ત્યાંથી કરીને લોકશાહીની જે પ્રણાલીઓ, સંવિધાનિક સંસ્થાઓ, એનું મહત્ત્વ, ઘણા બધા 10 જેટલા સબ્જેક્ટ અલગ લીધા છે અને બધા 45 મિનિટનો એક સબ્જેક્ટ રહેશે. અને એની અંદર તજજ્ઞોને પણ બધાને દેશભરમાંથી બોલાવ્યા છે અને એ બધા માહિતી પણ આપશે. સહજતા, સરળતાથી એક વ્યવસ્થા આખી ઊભી કરી છે.
182 ધારાસભ્યો તો ઉપસ્થિત રહેશે જ, એ સિવાય બીજા કયા કયા આમંત્રિત સભ્યો છે અને અન્ય જે રાજકીય પક્ષો છે એમને પણ આ કાર્યક્રમમાં બોલાવવામાં આવેલા છે કે નહીં? ઇનોગ્રેશન સેશનની અંદર લોકસભાના માન્ય સ્પીકર સાહેબ આવે છે અને એ વખતે અમે ઓલ પાર્ટી બધાને ત્યાં આગળ એના લીડર્સને પણ બધાને નિમંત્રણ આપવાનું કામ કર્યું છે અમે વિધાનસભા દ્વારા. સંસદ સભ્યો જે છે એમને અંદર બેસાડવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. લોકસભાના સ્પીકર સાહેબ જ્યારે આવી રહ્યા છે ત્યારે પૂર્વ સ્પીકરો, પૂર્વ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી એમને પણ નિમંત્રણ આપ્યું છે અને ઓલ પાર્ટી આગેવાનો એ બધાને બોલાવ્યા છે. તો બિલકુલ પ્રજા કલ્યાણ માટે જે છે આ 2 દિવસનો વર્કશોપનું આયોજન કરવામાં આવેલું છે અને તેની અંદર જુદા જુદા 10 જે સબ્જેક્ટ છે તેના ઉપર આનું જે સેશન છે તેનું આયોજન કરવામાં આવેલું છે. હવે જોવાનું એ રહેશે કે ધારાસભ્યો જે છે તે આ ટ્રેનિંગનો કેટલો ફાયદો ઉઠાવે છે અને પોતાના ડેઇલી રૂટિનની અંદર કઈ રીતે તે ઉપયોગી કરે છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે મયુર માકડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. તો હવે વાત કરીશું ખાડા રાજની. અમદાવાદ શહેરમાં હવે કાળા નહીં સફેદ રોડ જોવા મળશે. ગુજરાતમાં પહેલીવાર અમદાવાદમાં વ્હાઇટ ટોપિંગ રોડ તૈયાર થયો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલના મત વિસ્તારમાં આ રોડ તૈયાર થઈ રહ્યો છે. 1500 મીટર લાંબો, 7.5 મીટર પહોળો આ રોડ 9 કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્યો છે. ડામરના રોડ કરતા વ્હાઇટ ટોપિંગ રોડ વધુ ટકાઉ, સુરક્ષિત અને સુવિધાયુક્ત છે. અમદાવાદ મનપાના મતે આ રોડનું આયુષ્ય લાંબુ છે અને ખાસ વરસાદ સમયે તેની પર ખાડા પડવા કે તૂટતા નથી. એટલું જ નહીં, ડામરના રોડને તૈયાર કરવામાં જ ખર્ચ થાય છે, તેનાથી થોડા વધુ ખર્ચે વ્હાઇટ ટોપિંગ રોડ તૈયાર થાય છે. ખાસ વાત એ છે કે આ રોડ ઉનાળામાં ઠંડા રહેશે, પીગળે નહીં અને સફેદ હોવાના કારણે રાત્રે પણ ઓછા પ્રકાશે જોઈ શકાશે. એએમસીના મતે શહેરના 48 વોર્ડમાં 2 મોટા રોડને આ પદ્ધતિથી તૈયાર કરાશે. અત્યાર સુધી જે ખાડારાજ હતું તેની સામે આ ખાસ તૈયારી કરવામાં આવી છે, જેથી લોકોને સમસ્યા ન થાય. તો ડામરના રોડ કરતા વ્હાઇટ ટોપિંગ રોડ જે છે તેમાં ખાડા નહીં પડે, રોડ તૂટશે નહીં, ચોમાસામાં પણ લોકોને સમસ્યા નહીં સર્જાય. ડામરના રોડમાં ઓછો સમયમાં તે રોડ તૈયાર થતો હોય છે, જ્યારે વ્હાઇટ ટોપિંગ રોડ છે તેમાં સમય વધુ લાગશે. અમદાવાદમાં હવે કાળા નહીં પરંતુ સફેદ રોડ જોવા મળશે. આ કાળા કલરના રોડમાં ખાડા રાજ હતા, પરંતુ સફેદ રોડમાં આ સમસ્યા નહીં જોવા મળે. અમદાવાદ મહાનગરપાલિકા એક નવતર પ્રયોગ કરવા જઈ રહી છે. આ નવતર પ્રયોગ છે વ્હાઇટ ટોપિંગ રોડનો. જે રીતે અમદાવાદીઓને ચોમાસા સમયે રોડ પર ખાડા જોવા મળતા હોય છે, એટલે પરેશાની થઈ રહી છે, તેને સામે જ મહાનગરપાલિકા એક આધુનિક રોડ છે તે બનાવી રહી છે અને આ રોડ જે છે તે વ્હાઇટ ટોપિંગ રોડ છે તે નામ આપવામાં આવ્યું છે અને તે આવનારા સમયમાં મહાનગરપાલિકા અલગ અલગ જે વિસ્તાર છે તેમાં પણ કરવા જઈ રહી છે. ખરેખર આની ખાસિયત શું છે એ મહત્વ શું જાણવાનો પ્રયાસ કરશું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ પાસે. અમદાવાદ મહાનગર દ્વારા આ વ્હાઇટ ટોપિંગ રોડનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. ડામર રોડ છે 1450 રૂપિયામાં પર મીટર ચોરસ મીટર બને છે. આ 1600 રૂપિયામાં વ્હાઇટ ટોપિંગ રોડ, કોન્ક્રીટનો રોડ બની રહ્યો છે. આ એના કારણે, આ રોડના કારણે આવનાર 15 વર્ષથી વધુ સમય આ ટકાઉ રોડ હોય છે. ડામરના